છોટાઉદેપુરની કે જ્યાં પથ્થરની ક્વોરી મામલે ગામના લોકોના વિરોધ વંટોળ જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાખા ગામમાં નવી પથ્થર ક્વોરી માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લોક ફાળવવાની પ્રક્રિયા શરૂ કરાતા જ ગ્રામજનો અને ખેડૂતોમાં રોષનો માહોલ છે। તેમનું કહેવું છે કે છેલ્લા 16 વર્ષથી ચાલતી ક્વોરીના કારણે તેઓ પહેલેથી જ ધૂળ, ધડાકા અને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે વધુ 3 ક્વોરી શરૂ કરવાની તૈયારી કરાતા જ લોકોમાં ભય અને ચિંતા પેઠી છે, જે મુદ્દે પર્યાવરણીય લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ નવી ક્વોરીનો વિરોધ નોંધાવ્યો છે। एक तो आखिर रात ऊँघने आया कोरी चाले ने બધું દોડ બી મેં ખેતર મેં બધું ખાવા પીવા મેં કશું જ નહીં ને આ એમને કહીએ કે આવી રીતે દરેક પાણીનું કંઈ કરો ત્યાં તમે બી અમારે બી જીવન છે, અમારે બી બાળ બચ્ચા છે ને અમારે ગાય માતા છે, બધું જીવ તે તમારે થાય એ કરી લે કીધે તો પછી અમને શું કરવાના ગયો। બીજું કે ઢોરનો ચાર એટલો બધો બગડી જાય છે કે ઢોર ખાય ને તો ઢોર પણ બીમાર પડે છે। એટલે પ્રદૂષણ એટલું બધું છે કે 4 ગામોને આ કોરી અત્યારે लगभग 1 થી 2 કોરીમાં જ આટલું બધું નુકસાન છે। હજુ 10 કે કેટલી કોરી આવે એમ કહે છે તો આ અમારે 4-5 ગામડાની હાલત શું થશે? ભેંસ છે, ગાય છે, એટલે આટલું બધું પ્રદૂષણ અમારે આજે કોરી બંધ થાય ને એવી અમારે આ રિક્વેસ્ટ છે। એક બાજુ ગ્રામજનો બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડ પડવા, ખેતરમાં ધૂળ જમા થવા અને જળસ્તર નીચે જવાના આક્ષેપ કરી રહ્યા છે। આ તરફ ક્વોરી સંચાલક તમામ કામગીરી નીતિ નિયમ પ્રમાણે થતી હોવાનો દાવો કરી રહ્યા છે। આ જીપીસીપીના જે ગાઈડમાં આવતું એ ગાઈડ પ્રમાણે કામ ચાલે છે મારું। મેં કોઈ અનલીગલી તો કામ કરતો નથી। હવે રહી વાત બીજે બહારની પબ્લિકની કે ધારો કે એ લોકો એમ કહેતા હોય કે મને કોઈ નુકસાન થયું, બરાબર છે, તો મને કોઈ નુકસાન એવું બતાવે આજુબાજુ મેં। પાણીનું લેવલની વાત કરીએ તો આ ભાખા પંચાયત જ એવી છે કે કોઈ જગ્યાએ એમની પંચાયતના પણ બોર નથી ચાલતા, તો આ ક્વોરી પહેલાં બી બોર નહોતા ચાલતા। ઈરાદાપૂર્વક ફસાવો, ગમે તે રીતે માણસને કોઈ રીતે પણ એને આગળ ના વધવા દો, આ વાત છે। અમે અમારો ધંધો અમે અમારા ગાઈડલાઈન પ્રમાણે કરીએ છીએ। તો આ મામલો ગરમાતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ગામે પહોંચ્યા હતા। અધિકારીઓએ લોકોની વ્યથા સાંભળીને સમગ્ર મામલે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। હાલમાં અમને રજૂઆત મળી છે અને માનનીય સાહેબશ્રીએ પણ કીધું છે, તો એ જે પણ કોઈ ક્વોરી છે એનું જે તે સત્તાતંત્ર, પછી ખનિજ ડિપાર્ટમેન્ટ હોય કે પોલ્યુશનની મેટર હોય, તો અમે અલગથી એનું સ્વતંત્ર ઇન્સ્પેક્શન કરી અને જે પણ કોઈ કાર્યવાહી કરવાની થશે, જો નોર્મ્સની જે પણ કંઈ ચકાસણી કરી અને જે કરવાની થશે અમે કરીશું। ઉઠો ને।